કોઈ પણ ન્યૂ પ્રોપર્ટી પરચેસ કરતી વખતે માત્ર એનો લુક જ નહીં પરંતુ એની અંદરનું મટીરિયલ પણ ચેક કરવું એટલું જ જરૂરી છે. પેલું આરસીસીએન સ્ટ્રક્ચર. કોલમ બીમમાં જો ક્રેક્સ છે, હોલો અવાજ આવે છે તો તમારા માટે ભવિષ્યનો ખર્ચો. બીજું ઈંટ અને પ્લાસ્ટર. જો તમે પ્લાસ્ટર પર હાથ ફેરવો છો અને જો રેતી ખરે છે તો ક્વોલિટી સારી નથી. થર્ડ, ફ્લોરિંગ ટેસ્ટ. ટાઇલ્સ પર ઠોકરો મારો અને જો તમને ખોખલો અવાજ આવે છે તો ટાઇલ્સની નીચે હવા છે. નંબર 4, બાથરૂમ એન્ડ પ્લમ્બિંગ. બાથરૂમમાં પાણીના નળ તમે ઓપન કરી અને જોઈ શકો છો કે પાણીનું પ્રેશર કેવું છે, અને આ સિવાય જે એસેસરીઝ યુઝ થઈ છે પ્લમ્બિંગની તો એની ક્વોલિટી કેવી છે, કઈ કંપનીનું છે તે પણ ચેક કરવું. એના પછીનું ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. વાયરની બ્રાન્ડ પૂછો અને જો આઈએસઆઈ માર્ક વગરનું જો તમારું ઇલેક્ટ્રિફિકેશન છે તો આગળ જતાં તમારા માટે જોખમ સાબિત થઈ શકે છે. 6th, ડોર એન્ડ વિન્ડો. દરવાજાને તમે બંધ કરીને જુઓ, જો એમાં અવાજ કરે છે તો તમારી એની જે ફ્રેમ છે એ સસ્તી ક્વોલિટીની છે. ડ્રેનેજ સ્લોપ ટેસ્ટ. જો તમે પાણી નાખો છો અને પાણી ત્યાં ઊભું રહે છે તો ભવિષ્યમાં ગંદકીના સંકેત. 8મું છે સીલિંગ એટલે કે છત. જો તમને છત પર ભીના ડાઘ દેખાય છે તો વોટર લીકેજનું આ પહેલું સિગ્નલ છે, આને નકારતા નહીં. તો તમને આ માહિતી કેવી લાગી? જલ્દીથી આ રીલને સેવ કરી લેજો અને આજે જ અમારા QBC પ્રોપર્ટીઝના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો.